હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો, તમારી જે પરીક્ષા છે તેની તારીખ તો નિર્ધારિત છે. હવે તમારા કોલ લેટર છે તે ક્યારે નીકળશે? કેમ કે પીએસઆઈ ના કોલ લેટર હતા તે 7 દિવસ 8 દિવસ અગાઉ તમારે છે તે કોલ લેટર નીકળવાનું શરૂ થઈ ગયું હતું. તો કોન્સ્ટેબલ છે તેમાં આપણે કઈ તારીખથી તમારા કોલ લેટર છે તે નીકળવાનું શરૂ થશે તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળે છે. ખાસ કરીને વિડીયો જોજો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે આપણી ચેનલનું જે નોટિફિકેશન ઓન કરી અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. કેમ કે સૌપ્રથમ માહિતી છે તે ટેલિગ્રામ ચેનલમાં મળતી હોય છે. તો સારું કરીએ વિડીયો. તો વાત કરવામાં આવે તો મારા વિદ્યાર્થી મિત્રો, કે આપણે જે કોલ લેટર છે કોન્સ્ટેબલના છે તે 7 દિવસથી 8 દિવસ અગાઉ તમારી જે કોલ લેટર છે તે નીકળતા હોય છે. તો આપણે 15 તારીખ છે 15/6/2025 ના રોજ આપણે એક્ઝામ છે. તો તેના માટે આપણે જે 7 દિવસ કે 8 દિવસ અગાઉ અરાઉન્ડ કરીએ ને આપણે, તો 7 તારીખે શનિવાર થાય છે. તો શનિવારે તમારી જે પરિપત્ર છે નોટિસ તે આવી જવું જોઈએ અને 8 તારીખે તમારે રવિવાર થાય છે. એટલે રવિવારે કદાચ જો કોલ લેટર ના આવે તો 9 તારીખે તમારે ચોક્કસ છે ત્યાં કોલ લેટર નીકળવાનું શરૂ થઈ જાય છે. તો 9 તારીખે કોલ લેટર નહીં હટે ને તો તેના પછી આપણે જે છે તે 8 દિવસ નથી રહેતા, 5 દિવસ અરાઉન્ડ રહેતા હોય છે. તમારે જે ચોક્કસ તે 7 તારીખથી 8 તારીખ લગીમાં તમારી જે કોલ લેટર નીકળવાનું છે તે શરૂ થઈ જશે. એટલે કે તમારે 5 અને 6 તારીખ પછી તમારે જે પરિપત્ર છે તે કદાચ નિજામ છે આપણે તે અધ્યક્ષ તે જાહેર કરી દેશે ઓફિશિયલ વેબસાઇટમાં. તો 8 તારીખ અને 9 તારીખ 2 દિવસમાં તમારે કોલ લેટર છે તે નીકળવાનું શરૂ થઈ જશે 2 તારીખમાં. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને જે તમારે મૂંઝવણ સવાલો છે તે કમેન્ટ કરજો, તેનો તરત રિપ્લાય મળશે અને સાથે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જતો. મળીશું બીજા વિડીયોમાં. બધા મિત્રોને જય હિન્દ.